અને બનાસકાંઠાની વાવ બેઠકને કઈ રીતે ભૂલી શકાય, કારણ કે આ વાવ બેઠક આજની જેમાં પણ માત્ર બેઠક ભલે એક હોય પરંતુ અપક્ષ હોય, ભાજપ હોય અને કોંગ્રેસ હોય, ત્રણે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું। 2017-2022માં ગેનીબેન ઠાકોર જીત્યા હતા, પરંતુ આ બેઠક હવે ખાલી પડતા ગેનીબેન ભલે અત્યારે ઉમેદવાર ન હોય પરંતુ જેમ ઉમેદવાર પ્રચાર કરે તે રીતે વાવ બેઠક પર પ્રચાર કરવામાં આવ્યો અને ઠાકરસિંહે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મત ગણતરી કેન્દ્ર ઉપર અત્યારે તે પહોંચ્યા છે। ઠાકરસિંહ રબારી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। ઠાકરસિંહભાઈ, આજે પરિણામનો દિવસ, શું કહેશો? મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે? મતદારો કોંગ્રેસ તરફ છે ને, વાવનો વટ વાવની જનતા રાખશે। શું કહેશો, કેટલી લીડની અપેક્ષા? 10,000 થી પ્લસથી જીતશું અમે। થેન્ક યુ। આપણે પૂછવા માંગીશ કે જીત બાદ આપ શીરો, જીત બાદ આજ શીરો કે જલેબી? શીરો આપણે સાથે ઉમેદવાર આ ગેનીબેન નહોતા આ ચૂંટણીમાં, ઉમેદવાર ગુલાબસિંહ છે, એમ છતાં કયા સમીકરણો કે આપ જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો? હર હંમેશા વાવની પ્રજા કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસ જીતે છે। કોઈ ઉમેદવાર નિમિત્ત હોય છે, બાકી કોંગ્રેસ જીતે છે। તો જે પ્રમાણે ઠાકરસિંહ છે તે કહી રહ્યા છે કે આ વાવ બેઠક છે તેમાં ઉમેદવાર છે તે માત્ર નિમિત્ત હોય છે, પરંતુ પ્રજા જે છે તે હંમેશા કોંગ્રેસ સાથે રહેતી હોય છે અને જીતનો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ચેતન સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પાલનપુર।